આ અંધારામાં જે ધૂંધળી દેખાઈ રહી છે એ જાણીતી પત્રકાર ચિત્રા ત્રિપાઠી છે. એ નોઈડા સેક્ટર 74 ની એક સોસાયટીમાં રહે છે. ત્યાં ઘણા કલાકોથી વીજળી નથી, ચારે તરફ અંધારું છવાયેલું છે અને લિફ્ટ પણ બંધ પડી છે, જેને કારણે એમને 24 માળ સુધી સીડીઓ ચડીને જવું પડ્યું. હવે તે વિડીયો બનાવીને મેનેજમેન્ટ અને સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહી છે કે ઓછામાં ઓછું વીજળી જતી રહે પછી લિફ્ટ જેવી જરૂરી સુવિધા તો ચાલુ રાખવી જોઈએ. આસપાસની ઘણી બિલ્ડિંગોમાં પણ વીજળી નથી અને લોકો ભયંકર ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે દેશભરમાં ચાલતા વીજળી સંકટ, લોડ શેડિંગ અને ગરમીથી પરેશાન સામાન્ય લોકોના મુદ્દાઓ પર ટીવી સ્ટુડિયોમાં બેસીને ગંભીર ચર્ચા કેમ નથી થતી? સ્ટુડિયોમાં મેલોડી આટલી ચોકલેટી કેમ છે એ બતાવવામાં આવે છે, પણ લોકોને વીજળી પણ જોઈએ ને મેડમ. જ્યારે સામાન્ય માણસ કલાકો સુધી વીજળી વગર રહે છે, ખેડૂત ગરમીમાં ખેતરમાં વીજળી વગર પરેશાન થાય છે, મજૂર અંધારામાં રાત પસાર કરે છે, ત્યારે આવા મુદ્દાઓ ઘણીવાર સમાચાર અને સોશિયલ મીડિયા પરથી ગાયબ રહે છે. પણ આજે જ્યારે 24મા માળ સુધી સીડીઓ ચડવી પડી ત્યારે તરત જ સિસ્ટમ અને મેનેજમેન્ટ પર પોસ્ટ આવી ગઈ. નહીં તો સામાન્ય લોકોના વીજળી સંકટને ન તો સોશિયલ મીડિયા પર જગ્યા મળે છે, ન તો જવાબદાર અધિકારીઓ અને નેતાઓને એટલા કડક સવાલ પૂછવામાં આવે છે. આખો દિવસ સરકારના સમાધાનમાં વાતો કરવી અને સાથે સાથે સંપૂર્ણ સુવિધાઓ પણ જોઈએ. બંને વસ્તુઓ હંમેશા સાથે નથી ચાલતી મેડમ. અને જ્યારે નોઈડા જેવી મોંઘી રહેણાંક સોસાયટીમાં રહીને પણ આટલી મુશ્કેલી અનુભવાઈ રહી છે, તો વિચારો ગામમાં રહેતા ગરીબ ખેડૂત, મજૂર અને સામાન્ય લોકો આ ગરમી અને વીજળી સંકટમાં કેવી રીતે જીવતા હશે? શું એમનો અવાજ ક્યારે આટલી જોરથી ઉઠાવવામાં આવ્યો છે? लाइट नहीं है और 24वें फ्लोर पर फिलहाल मैं सीढ़ियां चढ़ के पहुंच गई हूँ, लेकिन हर तरफ बहुत मुसीबत है। 22वें फ्लोर पर एक व्यक्ति फंस गए थे, काफी देर के बाद उनको निकाला गया बाहर। तो भाई लिफ्ट का कोई ऐसा इंतजाम किया जाए कि कोई भी व्यक्ति लिफ्ट में फंसे तो उसको तत्काल निकाला जा सके। अभी बहुत बुरा हाल है, आप देखिए घुप अंधेरा, ये लिफ्ट का हाल, बड़ी बड़ी टावर्स कहीं पर भी लाइट नहीं है। 24 फ्लोर चल चल के मैं तो पहुंच गई, लेकिन बहुत सारे लोग नीचे फंसे हुए हैं। और 22वें फ्लोर पर जो व्यक्ति लिफ्ट के अंदर फंसे थे, जिनको बहुत मुश्किल के बाद निकाला गया, ऐसे लिफ्ट को लेकर, इस तरह के प्रबंधन को लेकर, भाई लाइट चली जाए, कुछ भी हो जाए, 1-2 लिफ्ट लगी रहती है। एक लिफ्ट तो ऐसी हो जो काम करे। तो ये हाई राइज सोसाइटी है और हर महीने पे भी करते हैं हर लोग, जितने भी यहाँ पर लोग रहते हैं अलग अलग फ्लैट में। लेकिन लाइट जाने के बाद यहाँ का बहुत ज्यादा बुरा हाल है। मैं 24 फ्लोर चढ़ के थक गई हूँ, लेकिन वर्स्ट है। और सरकार को, जो सोसाइटीज हैं, उनको जरूर इसका ख्याल रखना चाहिए, वरना लोगों के लिए बहुत मुश्किल पैदा होगी।